એટલે ખબર વાત કહું એમ આવજો. બોલો. એક વાત કહું હોય તો આવો. હું હતું કયો? ખબર 50,000 ની જરૂર છે મારે. તમારું શું કામ આ પડે? લોન ભરવી છે એટલે 50,000 50,000 ની જરૂર છે. તે મારે પેલા બે ત્રણ મહિને તો પાછા આલ્યો. આજે કશો વાંધો નહીં, હાલવાય ના નહીં, પણ પેલા બલાબાન 4 લાખ રૂપિયા આલ્યા છે. તેઓને 4 વર્ષ થઈ ગયો, નહીં વેચે હાલતા કે નહીં પૈસા હાલતા. એ શાને હાલશી તાણે? એ સી ખરા, હું 2 દાડાથી ગયો હતો, આ 2 દાડા મળી કે 2-3 દાડામાં કરી આલું. આલ્યા હોત તો સારું જ. મારે જરૂર હતી તે મારે તો પૈસા માટે શાનો જરૂર છે? આ 2 દાડામાં જ જરૂર છે. આજ આલ્યા હોય તો મારે પૈસા તો પોખતા કરો જ કે. હું ફોન કરી જોઈ રે, 2 દાડા કહેતો હતો તે 2 દાડા તો થઈ ગયા. હરિયો કાઢી કાઢીને બીજા બધા થાક્યો. મેં કીધું ઈકણ જવા દે લખાબાન ઘેર. એ કે શું કર્યું હતું લખોબા? હેલો હલો, લખુબા બોલું. હું હતું લખાબા? એટલે પૈસા પકડો કે યાર. પૈસા તો નહીં યાર, હું નહીં યાર, તમે 2-3 દાડાનો વાયદો કર્યો હતો તે દાડ તો. પણ પૈસા ના તેવા હું છે હાલું કે. પણ ગમે તે કોક કરો એટલે મારે પેલા શું મોબાઈલ માગે છે 50,000 થી ઈવોને હાલવા. પણ હાલ છે ને હું છેથી લાવીને હાલું કે. તે કોક કરો યાર આગુ પાછું. આગું પાછું તો હાલ થાય એવું જ નહીં. પણ જોમ બનાવીને જલ્દી કરજો, ના કે પેલા શું માપાને મારા 50 માગે છે તે ઈવોને કોક લોન કરવાની છે તે પૈસા લોના એટલે. હા તે ચા પોદામ કરી આલું એડો પૈસા. હાર હો હજી તો 4-5 દાડા કોઈ છે શું મારા. વહેલા કરી આલો તો સારું. મારે પણ મારા પાસે તો હાલ નહીં પડ્યા. એ 4 વર્ષથી લઈ ગયો, નહીં વેચે હાલતું તો નહીં પૈસા હાલતું. ઉઘરાણી ગયા તા 2-3 દાડા મળી જ જોતું, પણ કે આલ્યું 2-3 દાડા છે આજે પાહો. મારા 2 દાડાની જરૂર હતી. તમે પાછા આલ્યો. વેચ લેવું હોય તો વેચ આલ્યો. તો હાલ નહીં મારા પાસે હીરો હાલત તો હું તમને કરી આલું. કેટલા દાડામાં કરી આલશો તમે? અમે હીરો હાલો 4-5 દાડા કે છે 4-5 દાડા? તાના 4-5 દાડા શું કરવાનું? પછી મારે શોખી લાવું તાનું. પછી મારે જરૂર હતી 2 દાડામાં જ જરૂર હતી. પછી 4-5 દાડા કોક કરું છું, ના કે પછી કોક તો કરવું પડશે. મારા પૈસા ઈથી તો વાપરવા તો પડશે શું બાબા. લખાબા 50,000 કરી આલો. જરૂર છે મારે. પણ હીરો શું કહે છે હજી 5 દાડા કે છે. હું 2-3 દાડે મેં આલી દઉં પૈસા હા તો પાછા તમને. મારે જરૂર છે. લોન ભર્યા વગર ચાલે એવું નહીં. તમારે શાનો જરૂર કે છે? મારે 2-3 દાડામાં જ જરૂર છે. હા તો તમારે 50,000 ની જરૂર હોય ઓહો. તો આપણે બે ઘેર જઈએ. જઈએ હેડો. હાલો તો મેર પર હતો. મારી વાત તો પડો. 4 લાખ તો નહીં, પણ લાખ કર 50,000 તો પડ્યા છે ને. ઓહો. તો હાલ ને તો હું તમને હાલ દઉં તો બરાબર. એમ કેજો કે શું મબાન હાલવા છે ને તે કે મને પૈસા હાલ કરી આલો. એટલે તાણે હાલ સીધા પૈસા નહીં હાલ તાણે. એ તો એ તો આપણે ફોન પર વાત કરી. હું આ તો 50,000 ઘેર પડ્યા હોય ને તો તમારે જે લોન ભરવાની છે એ થઈ જાય. હું અહીંયા છેલ્લી જગ્યાએ હરિયો કાઢી હેડો જઈએ તાણે. હજુ તો આલુ તું મારા મેર પર હતો તો એ પાછું મારા હરિયો કાઢે એમ થાકી ગયો છું. એ બરોબર આલુ તો મારી શું ના છે, પણ મારા પાસે હાલ પૈસા પડ્યા નહીં. તો એ મારું નામ લેવાનું કે શું મબાન હાલવા છે ને એટલે. બલાબા શું છે? પેલા પૈસા લેવા આવ્યા પૈસા તો હાલું નહીં હાલ. પૈસા તો હાલો. પેલા વેજે હતા. 4 વર્ષ થયો તમે તો વ્યાજે હાલતા નહીં કે પૈસા નહીં હાલતા. બેહું નહીં અમારે. મારે જરૂર હતી એટલે તમે તો પૈસા આયા લો છે. યાર. આવું ના હોય. હું કેવું છું બાબા, ઓહો, એ 4 તો- વર્ષ થયો યાર. વ્યાજ તો આલુ પડે ને આલુ પડે. પૈસા કીધું છે ને 4-5 દાડા સુધી. પણ 4-5 દાડા તમે છે ને 4-5 દાડા 2 મહિનાથી તું કે આજ આલુ કાલ આલુ 5 દાડા છે આ યાર. થોડા તો કરી આલો તાને. પણ થોડા નહીં તો એવા. સબ આટલું બધું સાધન લાયા છો ને ટ્રેક્ટર ને બેક્ટર બધું લાયા છો ને. એ સાધન લાવે મોત પૈસા પટી ગયા એટલે તમારે. સાધન લવાય તો અમારે પેલા બાકી થી આલ્યા હોત તો મારે હરિયો કાઢવી પડે. મેં કીધું ભાઈ ના ઘેર પૈસા હજી થી ના ઘેર તો શું જ નહીં. પણ પૈસા ના હોય છોથી લાવીને હાલું કેવો. પણ 4 વર્ષનું તો તમે વ્યાજ તો આલો. વ્યાજે તમારું 70-85 હજાર રૂપિયા ચૂસો હોય. વ્યાજ તો ન હોય એ તો પૈસા મોડી જ હોય તમારે. 1% તમને વ્યાજમાં આલ્યા છે 4 લાખ રૂપિયા. એ નહીં દાંત નહીં મફત કે રાતે કે વ્યાજ નહીં લેવું મારા. હું તમે આજે અડધું આલજો. વ્યાજ બેજ તો નહીં મળે. વ્યાજ તો લેવું જ પડે. લેશો બાબા. તો એક વખત કયો તારે પૈસા મારે જરૂર છે. 2 દાડા પૈસા ભરવાના છે તો હું તમારા કારણ ઘેર આવ્યો હતો. મેં કીધું શું આલુ ને તો પૈસા મારે ભરવા જ હોય. લોન ભરવા મારે લોન ભરવાની હતી. ઈવન મારે પૈસા આલવાના છે. પણ પૈસા ના હોય તો હું છોથી લાવીને હાલું એમ કહું. ઈવાના હું લીધા હતા 50,000. પૂછીને આલ્યા હતા તે ઈવન પાસે લેવા આવ્યો હતો. એના લેવા આવ્યા હતા મારા પાસે. પણ માપા 20,000 પડ્યા હતા ને ત્યાં સાપડામાં બધો ખર્ચો કરી.
હું એ તમે એ સાપડામાં શું કરવાનું આવે તો મારે આલ્યા હોત છો ઓન આલ્યા હોત તો મારે કોમમાં ના હોત. પણ આ બેહો ના બધો થાય મારે. એ તમે તમારું વિચારો છો કે આ પૈસા લીધા તો હાલવા પર કઈ જરૂર પડે તો હું એના ઘેર ગયો તો કી પૈસા લેવા જઈએ. શું બાબા હું પૈસા લેવા છો ને કીધું 4-5 વર્ષથી આલ્યો હું તે લગે કશો હતો નહીં. તમારે એવું કાંઈ કેવું પડે તાણ? 4 વર્ષ તો થઈ ગયો આમ તો હાલવા પડ્યું કે તઈ મળી જ્યાં તા ઘેર અરે જો પૂછો કે મહિના મહિના લ્યો મહિને મહિને આવતા તા લ્યો. પૈસા નહીં હાલતા વ્યાજ તો નહીં મળે પૈસા મૂડી આલી એવું થોડું દેવું. હોય આલી દે અમુ તો થોડા તો આલો હોય તો પણ હાલ નહીં 4-5 દાસ એ કરી આલું શક્તિ લાઈન વ્યાજવા. તઈ કોઈ કયો તારે પછી મારે પૈસા નું કરવાનું મારે લોન નહીં ભરવાની તારે તમારા કારણે તો હોય આવી દઉં. લોન ભરવાની છે પણ હું કરું તી પૈસા આ 50,000 તો આલો તારું 50,000 કરી આલો મારે 50,000 ની જરૂર છે હેડો. પૈસા નહીં. એવું ના આ બધું ટ્રેક્ટર ના આ ટ્રેક્ટર નું બધું લાયા છો ને પછી હું પૈસા જ નહીં હોય છોકરા પાસે ઉછી ના લાવો. પણ નહીં પૈસા શું થયું ઉછીના લાવો. ગામમાં કોઈ આલે એવું હશે ને તમને કોઈ ના એમ તો બધા બગાડેલું જ છે મને કોઈ લ્યો અમારા છે બગાડી બધા બગાડ્યું છે ત્યાં તમારા તે બગડ છે રાગડા. એટલે પછી કોણ હાલશે ગામમાં જ તાન પૈસા તઈ કોઈ કયો તાન પૈસા આલે હોય તું ભલા બા હા. વધારે નહીં તો તમે 50,000 એમાં ફોજી કરી આલો. પણ પૈસા હાલ તો નહીં મળે 100 મહિને શેરી લઈ જજો. હા યાર મારો વન 50,000 હાલવાના છે હજી. પણ કીધું તો ખરા 100-7 મહિને લઈ જજો. હા એ તમે ટ્રેક્ટર જીરો મૂકી દો પણ 50,000 કરી આલો. જો આખો દાવ માગવા આવશે ને તો પૈસા નહીં મળે પછી. ના ચમ મળી તાર. પૈસા આલેલા છે પણ આખો દાવ માગવા તો ના બનાવે ને. એ તો આલ્યા પર ટાઈમે પણ હાલ ના હોય ચોથી લઈને આલું. એ તો હાલવા પર કીધું તો ખરા 100-7 મહિને તમે પૈસા લેવા ને તો આવજો ન રવા દેજો બસ. એવું થોડું હોય સમ તઈ હાલ તો બોલી તો કરી છે કે નહીં કરી હોય હું હાલ તો બોલી કરી દી પણ એક 3 વર્ષ ચીરી આવીને લઈ દેજો. એ આ 4 વર્ષ થયો. તઈ વાર ની કીધું તો હાલ દેવા પડે ને તઈ એ તો મારા તો ઈગણ આલે ને તમારું લેવા દે. મારા 50,000 લેવાના મારા અરજીઓ કરવાની હતી બીજી મારા મારા પાન લેવાના હું પાન લેવાના. તઈ આલો તાને અમોન આલું ને એ તો હું તો ઈગણ આલે 100-7 મહિને તમારું લેવા દે. અમાર પર શું કરવાનું એ તો તારું પણ વાહન માર 50,000 ઘેર આલવાના. મારા અરજીઓ હા, તો કાઢવી તમે તાર હાલ દેજો માપાન હાલ છું નહીં. પણ હું શોથી લાવું મારા પાને નહીં હાલ. એ તો એને ચોકથી લાવશી પૈસા. હું તો તમારો વિશ્વાસ રહ્યો તું તઈ પાસે પૈસા લઈને આલજો મારો પાસે પૈસા નહીં તાર મારા આર્યા જો આર્યા હાલસી તાને તમને હું આલ્યો. હું મારા પાને નહીં હાલ પૈસા તાણ. અને વધારે નહીં તો તમે 50,000 માં પછી હું લેવા આવ્યો તમે મને 50,000 કરી આલજો નકર ટ્રેક્ટર ગીરો મૂકી દો. પૈસા હોજ્યા નહીં તો એક કાલે નહીં તો પૈસા ના હોય ચોથી લઈને હાલવાના તમને. આવું તો ના હોય બલાબા. પણ હું ના કીધું 100-7 મહિને લઈ જજો પૈસા તમે. તમને હું કીધું તો ખરા મારે ભાઈ હોશે પૈસા જોવું એટલે જોવું. હવે આખો દાવ માગવા છે ને તો પૈસા નહીં મળે પા. એવું ના હોય. હાલી હાલીને લ્યો અમુક ધમકી ખાવી પડે છે ને મને ખબર હતી જે મી એક જણા હાલ્યા તો હાલ્યા જ નહીં પૈસા કશું હતું નહીં તમારે ના લો તો કશું હતું નહીં. તમારા પાસે તેમાં 10 દાડામાં પૈસા છૂટા કરવાની જવાબદારી અમારી બરાબર. જોઈએ છે કે ચાલ લેવા પૈસા. તો કશું હતું નહીં કેવા નહીં હાલતા એ તો અમે જોઈએ કેવા નહીં હાલતા. એ તો અમે જોઈએ જ છીએ કે ના લો તો તો ધોકા જ પડશે. 4 લાખ ના લો ને તો આ ટ્રેક્ટર લઈને છો મારા ઘેર. બસ એ તો વેચી મારવાનું એ તારે હાથ તો અડાડજો, માર એ તો નિકાલના. હવે તો તમે જ હાલશો મોતી લ્યો. આ તમે જવાબ કરો અત્યારે આમાં આ સાપમાં બધાને આવું જ કરતા હશે જો હાલો બસ. હાલ જવા તો હું માણસો નહીં પાડે એ તો તારે હાલ તો વિચાર કરવો પણ આમ ના હાલવાના પૈસા મુવાની દયા ખાતી ઓન શીખર હું કોક કોમ પડી હતું એ વખત આમ 4 લાખની કોક જરૂર પડી હતી મૂકું પૈસા હાલવા દે. પૈસા પૈસા અમે હાલવાનું મેકી દો આમ પૈસા હાલવાના નહીં કોકનો બાપડા કોકને હાલશો ને તો બીજાને ગરીબને હાલશો ને તો તાત્કાલિક પૈસા હાલશે કદી ટેકું જ ના કરાય હોન હું મારી જિંદગીમાં કદી ટેકું ના કરું. આ ટ્રેક્ટર લાવી દીધું કે ના લાવી દીધું મને ખબર હતી એ તો આપણે વળી આ બલાબંધ મોટા ભાઈ આપ બાજુ મથુર શું થઈ ગયા ગોમમાં જતો સમ કોમ હતું જો તો હું હતું કયો અમે પૈસા લેવા જતા તા ભાઈના ઘેર તા ભાઈના ઘેર ગયા ભાઈના ઘેર પૈસા લેવા જાય અમારા આલેલા પૈસા હતા ને આ હું 4 લાખ 4-5 વર્ષ થઈ 3 વર્ષ 4 વર્ષ થઈ ગયો ઓહો કે હજુ સુધી નહીં નહીં આલે આલે. હજી પૈસા હાલતા નહીં. હું ઘેર જઈને કહું તાની તો કોક કયો કયો બે દાડમ કરી આલું છું કે કશું હતું નહીં યાર તો ઘેર જઈને કહું રે હું કોઈ છે હું અમે હરિયો કાઢ્યા થાક્યા છે એટલું મારે ઘેર જઈને હું બગડું રહેવાનું પડે, બરાબર આ કહેજો કે પૈસાની જરૂર છે હાલવાનું કરો અમે હરિયો કાઢ્યા થાક્યા છીએ આ કીધું મથુરભાન તો કીધું છે અમે ઘેર જઈને ધમકી આલશી ઈવન પૈસા મથુરમાં તો હારા યાર મોણસ એ તો બધાને આલી દીધું પૈસા બલાબા કરતી હારા બધાનો વ્યવહાર ઈવન વ્યવહાર સોખો જ પાછો ઈવન વ્યવહાર ચોખ્ખો. આ પેલો દોઢ બોલે છે ઈવન ભાઈ એમ ભાઈ એ તો યાર
આપણને ખબર આવું કરશે તો અમે હાલવાના જ નહીં ઈવન અમે મથુરભાઈ જરૂર પડે તો આલજો અમે રૂપિયો ના હાલ ભાઈ. શું વાત કરો ભલે પેલા પૈસા તારા નહીં હાલવાના પેલો એના પૈસા પેલા લખોબા મને ભેગા થયા હતા રસ્તામાં શું કહેતા હતા તે પેલો બોલ્યો તો પૈસા હાલતો નહીં પણ પૈસા હાલ કીધું કે માપા નહીં 6 મહિને શેરી લઈ અરે પણ જજો. જેટલો ટાઈમ થયો 4 વર્ષ થઈ ગયા એમ તો હાલ દેવા પડી ને પણ આટલો 6 મહિના હાચવી લ્યો કીધે અરે તો હાલ તો મારા ગામનો બધો મને જેમ તેમ બધો બોલું છે કે પેલો શું કહેવાય ભીખામ ભાઈ છે ને હા. એ પૈસા હાલતો નહીં કોઈ નીમ કોઈ છે યાર પણ પૈસા હાલ ના ચોથી લાઈન આલું તો હાલવા પડતા પહેલા કાલે આપણે ટ્રેક્ટર ને બેક્ટર બધું લાઈન દે ગયા છો ને. ટ્રેક્ટર તો આપણે હેરવા લાયા છીએ તો પછી નાલવા પડે તાન એ તો કીધું કે હું 6 મહિનામાં લઈ જજે પણ 100 મહિના નહીં કાલ બાદ હાલ દેવો ના હોય તો પછી એ તો પૈસા તો હાલ લેવા બે વાત કર આપણે બે હું લેવાની યાર ના. તું કોઈને પૈસા હાલતો નહીં આવું થોડું ચાલે યાર પૈસા તો હાલવાના જ છે કે આપણે મારું નોમ ગોમો ખરાબ થાય છે યાર તાલી તો એ વાત સાચી પણ હું કરે કે પૈસા ના હોય તો તું ગમે તે કઈને હાલ દેવા પડી યાર હા તે તો હું હાલ દેવા 6 મહિના પછી લાઈન લાવશું ને તમે પછી એ તો આ ટ્રેક્ટર વેચી મારશું આ તો વેચી મારો કાલ જ તાર આ તો તું ટ્રેક્ટર વેચીને પૈસા હાલ દેજો હો. એ તો પૈસા તો હું હાલ દઉં હા તને હાલ દેજો મારા ઘેર કોમ તો નહીં જવું શીખંડ પૈસા તો હાલ હાલવાના જ નહીં ગમે તેમ માગું તો હેરાન જ કરવા છે હાલ તો 4-5 મહિના સુધી જોશો બાબા દાડામાં પૈસા સોળા નાન તો હું કહેતા હતા એ તો સાચી જ વાત છે ને તાણ આપણે હરિયો છેલી કાઢી તાણ પેલા છે ને આપણો ટકલુ દાદા હા એનો કોન્ટેક્ટ કરવાનો છે ઢકલું દાદા એ પૈસા આલી દે છે એ તો ભલભલા હાલ દે પૈસા હા. ના હું હાલે એ હાલતા હોય ઈવણ જ તાને ફોન કરો તાને હાલી દેતા હોય ને તો ઈવણ જ પેલા આપણો સંપર્ક સાધો સીધી ઓગળીથી ઘી નહીં નીકળે મને એવું લાગે છે આપણે હરિયો કાઢી છે એટલી તાણે હેલો હલો હા ટકલુ દાદા બોલે વાહ લખોબા બોલું છું ચોથી ગમોય હા ગમમાંથી બોલો આપણે એક જગ્યાએથી પૈસા ચોરાવાના છે ચોકનથી કાંઈ નોમ લ્યો આ પેલા રે ને યાર બોલું બાપલું હમણાં ટ્રેક્ટર લાયા નવું હમણાં લાય રહ્યો હા પેલા ખેતરોમાં ઘર છે ને પાછળ આપણે પેલું તરાવ છે ઓવા ઈકાન પેલું રહ્યું ને ઘર પૈસા પૈસા 4 લાખ રૂપિયા કા ચોરાવાના છે આપણે મને કેટલા ટ્રેન બોલો પેલા તમે કેટલા લ્યો કયો મને લાખ 20 આલવા પડશે ના એટલા બધા તો ના હોય યાર થોડું અમુક કરો યાર હા તો અમુક 10,000 રાખવાડો લાખ. ગોમના એકડી રાખું છો હા તો શાનો જવો કેજો ઉલાડી મેલે કાલ બારમાં કાલે જો તે મારા ભાઈનું અમે મારા 50,000 આપવાના છે ને તે લોન ભરવાની છે હું તો આજે માં જવડોમાં હા તો હમણાં આજુબાજુ જો તો હમણાં જો કલાક છે જી. સારું હો મોની ગયા મોની જાય તો સારું એ 10,000 ભાઈ 10,000 તો 10,000 આપણે હરિયો કાઢ્યા આપણે 10,000 જતા રહ્યા છે એટલે હાલી દી આમ સીધી ઓગળીથી ઘી નાખે એવું નહીં સારું થયું આ આપણે જફા જતી રહી તો એના લીધે ફટ દઈ પૈસા આપણે આલી દી. જોજો ખાલી બે પડશે ને હા, એટલે ઓટોમેટિક પૈસા આલી દેવા પડશે આપણે હરિયોમાં થાકી જાય પૈસા કેટલા વપરાઈ ભલે ગયા હારા ખોટા વ્યાજ નહીં આવે ને એ સાંજે વ્યાજ બેજ નહીં લેવું આપણે મારા જો તે પૈસા છૂટે છે મારા પૈસા છૂટી ઓવો પૈસા આવી જાય એ મહત્વ છે હારા લો બરોબર કોણ ચાકાય શું છે ઉભા તો પેલા મારો મોસો ના થયું હું તો ચમ ના તો ઉભા હા. તમે કોણ છો કેવા વાળા ઓ નોમ અભળી જાવ નોમ તો ખબર હે પેલા શું છે ટકલું દાદા હું ઓળખો કોણ ને? જોવાનું ટકલા દાદાનું અમે કોમથી આવી છીએ પેલા લખવામાં પૈસા હાલવાના કે નહીં હાલવાના તમારે કહેજો પેલા લખાભાઈ તો કીધેલું છે ને ચાલ હાલવાના પૈસા યુવાન કીધું છે કે 6 મહિના શેરી પૈસા મળશે 100 મહિનો છે 100 મહિના નહીં. વધુ કહો તો કાલ હવે પૈસા તો માર હાલ મળે જ નહીં પણ પૈસા ના ના મળું હા. પૈસા હાલવાના કે નહીં એક હાલવાના કોલાની જલ પોલર ની ચાલુ વ્યવસ્થિત બોલ મેલવા નહીં નામ હું મેલવાનું નહીં પૈસા નહીં પૈસા મળે. તને હાલવા નહીં પૈસા આ ટ્રેક્ટર ની ચાવી લાવડો ટ્રેક્ટરની ચાવી લાવો ટ્રેક્ટર મારું નહીં ઘણું વધના ટ્રેક્ટર તો મને શું ખબર આ તમારે ઘર મત પડી હોય સાપડામાં સાપડામાં તો પડે પણ મને હાલ ખબર નહીં કોનું છે નહીં પૈસા પગાર કરો વધુ તો પૈસા તો હું યાર આલી ગયું ચાલ હાલવા નહીં 6 મહિના શેરી 100 મહિના નહીં કાલ હવારે જ પૈસા જોવું કાલે ભાઈ તારા પૈસા નહીં પણ ના હવે તમે એવું કરે કાલ હવારે પૈસા જોવું ગમે તે કહો તઈ કાલ તો નહીં પણ પંદા કરી આલી હોય પમદા બમદા નહીં કાલ હવારે કાલ હવારે 7 વાગે પૈસા જોવું કાલ હવારે તો પૈસા એટલા બધા નહીં પણ માં પાસે એ તમે ગમે તે જ ના કરો કાલ હવારે 7 વાગે પૈસા જોવું તમારે આજુ રહેવું હોય તું પૈસા પગાર દેજો આ તો બે દામ શેરી કરી આલું પૈસા બે દાડા દાડા કશું નહીં. નહીં કાલ હવારે 7 વાગે પૈસા જોવું પણ હારું બે દામ તો ના થાય પૈસામાં પાસે 4 લાખ રૂપિયા લાવવાના એક
લેતા આવડે તને એ વખત એ લેતા તો લઈ લીધા પણ હવે હાલવાના મુશ્કેલ છે કે દાદાગીરી કરતા એનો મુકો દાદાગીરી હું નહીં કરી. દાદાગીરી કરતા તો પૈસા હાલતા નહીં મેં તો એમ ખાલી એમ જ કીધું કે 6 મહિનો છે પૈસા લઈ જજો. આ તો પૈસા પગારો વધુ બધો વાળી હા એ તો આવી 2 દાડા. પેલા લખવામાં ફોન કરજો. હા વાળી પૈસા દઉં આપણે. હલો હેલો આ તો 15 આવી. હલો હેલો હલો હેલો હા લખો બોલે હા પેલા પૈસા બરોબર કોઈ તો કાલ સવારે કોઈ તો 2 દાડા સુધી કોઈ હતો હું કાલ સવારે છૂટા કરી આલું તો કાલ સવારે કરો એટલે મારે પેલા શું મામાને ચાલવાના છે ને ત્યાં લઈ જાવ એમ તો આજે કાલ સવારે હું લઈ દો તો અને પૂરેપૂરા કહેજો બાકી ના રાખતા ના પાછો મને એરો ઘટતો નહીં. સારું એ તો 2 દાડા શેરી કે છે. 2 દાડા 2 દાડા નહીં. નહીં કાલ સવારે જ કાલ હવે પૈસા જોઉં ને પછી તમારું વધુ ટોટિયા આધા નહીં હોય. કાલ વધુ ન કદાચ ટોટિયા હાજર નહીં હોય કાલ એ તમે હવારે ગમે તે કરો. બપોરે કરી આલ્યો. કાલ હવારે પૈસા કાલ દો. સવારનો 7 વાગે તો એ પૈસા પકડજો ને તો કાલ હાજર નહીં હોય. હા રે દાદા કશો નહીં. આ તો ભૂલ ના થાય. હા મારો દાદા હારું પૈસા લેતા તો લઈ લીધા છે ને હવે કાઠું આવી છે. પૈસા શોખથી લાવવા તો પડશે. ના લખાભાઈ ત્યાં શોથી માણસો મોકલ્યા ટકલું દાદા પાછા કહે. હા માણસો ભારે હતા મારો જ મન તો એકલા તો રંગાબામ ફોન કરવા દે રે પૈસા આલું તો. રંગુભાઈ ફોન ઉપાડતા ને કા. હલો રંગાબા હા કીધું 2 લાખ રૂપિયા આલો હોય તો નહીં તો એવા આલ્યા હોત તો થોડા. હા તે લાખ રૂપિયા કરી આલો એડો હું ઘેર આવું તમારા. હા એડો હું આવું ઘેર તમારા. એમ પાસેથી ના આવે તો લાખ રૂપિયા લઈ આવવા દે રંગાબા પાસેથી. રંગાભાઈ તો લાખ રૂપિયા આલ દે ને હવે 2 લાખમાં આપવાને 3 લાખ તો ત્યાં મારા મોટા ભાઈ પાસેથી લાખ રૂપિયા લેવા પડશે. 4 લાખ રૂપિયા થઈ જાય ને તો પેલા હાલી દો લખાભાઈ. ચકલે દાદા ના બોલાય જ નથી એમાં પૈસા નતા ચાલવાના. આ છોકરા બખાડો કર્યો એ બાપ. પહેલાં મને પૈસા પેલા ના લેવા પછી લખા પૈસા સેટિંગ તો થઈ ગઈ સર. મોટા ભાઈને ફોન કરવો પડશે એમાં પાસેથી થોડા ના હોય તો લઉં. હલો હેલો શું કાન હતા મોટા ભાઈ? ઘેર હા તો આપણે હવે સાપરા આવજો. ચમ થોડા પૈસા લેતા આવજો પા. એટલે પૈસા તો શું જ નહીં મારા ભાઈ યાર. થોડા લેતા આવ 3 લાખ તો કર્યા છે હવે કઈ લાખ રૂપિયા જ કુટુંબમાં પા. તારે શું જરૂર પડી છે 2 લાખ રૂપિયા? આ પેલા લખાપા નહીં આલવાના મારા પૈસા. હું ગયો તારા તું હાલ તાપાના વયથી લઈને પણ આપવાના 3 લાખ રૂપિયા જ પડ્યા. તે વેચવા લાવીને આલ બીજા પાસેથી. આ પેલા રંગાબા પાસેથી તો લાવ્યો લાખ રૂપિયા તો. ને પેલા તખાબા પાસેથી જઈને લઈ આવી. તકો પાસ છો ના આલો પૈસા તો તો પણ હું ચોથી આલુ યાર. થોડા હાલ્યા હોત તો સારું હતું. મારા પાસે નહીં. તે નહીં મિલાવે એવું ના હાર્યા તો થાય. હાર આ તો ના પાડવા મોટા ભાઈ તો તને હવે પૈસા લાવવા છે 3 લાખ રૂપિયા. એવું કરું ના હોય ને તો આજે 3 લાખ રૂપિયા યોન હાલ દઉં ને બીજા ચોકથી લાવું. ટ્રેક્ટર ના હોય ને તો ગીરવે મૂકી દઉં. પૈસા તારા હાલવા જ પછી ને પેલા ટકલી દાદા મય કાઢશે મને 2 દાડાનો જ વાયદો હાલે. હાલ તો મને પેલા ઘેર જવા દે પેલા પૈસા લઈ આપવા દે 2 લાખ રૂપિયા. અરે ભલો ભાવ છું કો વાહ કાકા બોલો શું કરો છો? આ ઊંઘે તો હું તને પેલા કોને મોકલ્યા તમે? હું એ કીધું તે બધું એવું કાં મોકલવા પડો? તમે પૈસા ના આલો એટલે પછી પણ હું નથી કીધું તો મારા. 100 મહિના માલ દે. 6 મહિના મારે પેલો પૈસા લીધેલા મારે હાલવા પડે કે મને તો લાફા મેકતા હતા હું. ચલા લાયા છો તે આ 3 લાખ રૂપિયા લાવ્યા છું લ્યો. બીજા લાખ રૂપિયા છે ને ટ્રેક્ટર ગીરવી મૂકી છે ને તે કાલ આવશે. આજે કાલ પકડજો બને હા મારે યુવાન 50 આલવાના છે. એ તો કાલ લાખ રૂપિયા આલી દઉં હું તમને. આજે કશું વાંધો નહીં. ના હું પાસે એમ બોલાતા ના ટકલેદાર એ તો જબ્બા મારે છું. એ તો એવું
એવા ધંધા જ છે ને એવાના છેલ્લા પૈસા કર્યા હતા જે કર્યા હોય એ. આલે તો તમે તારે તીવાન આલજો હું જાઉં તારો હાર હાર હારો. હા તમારા પૈસા તો છૂટી જા પેલો 40,000 આલવા પડશે. એના લાખ રૂપિયા આલે ને એમાં 40,000 આલ દો. અરે એમને મૂકી દઉં હાલ. અરે એમને